Welcome to Module 25, Forensic Audit of Project Costs and Approved Plans Verification. આ મોડ્યુલ વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં ટ્રુથ સીકરની ભૂમિકા પ્લે કરે છે. જ્યારે બેંક અથવા ઇન્વેસ્ટર પ્રોજેક્ટમાં કરોડ્સ ઇન્વેસ્ટ કરે છે, ત્યારે તેમને અશ્યોરન્સ જોઈએ કે ડેવલપરે જે કોસ્ટ દેખાડી છે તે જેન્યુઇન છે અને કન્સ્ટ્રક્શન અપ્રૂવ્ડ પ્લાન્સ અકોર્ડિંગ થઈ રહ્યું છે. અહીંયા વેલ્યુઅરની રોલ સિર્ફ વેલ્યુએશન કરવાની નથી, પણ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેટર જેવી છે. સેન્ટ્રલ કોન્સેપ્ટ છે ફોરેન્સિક ઓડિટ ઓફ પ્રોજેક્ટ કોસ્ટ્સ એન્ડ પ્લાન વેરિફિકેશન. આમાં આપણે કોસ્ટ વેરિયન્સ, મટીરિયલ વેરિફિકેશન, ક્વોન્ટિટી મિસમેચ, સાઇટ ડિવિએશન અને રેગ્યુલેટરી કમ્પ્લાયન્સને ઇન્ટિગ્રેટ કરીએ છીએ. એસ્ટિમેટેડ કોસ્ટ અને એક્ચ્યુઅલ કોસ્ટ વચ્ચેનો ડિફરન્સ આઇડેન્ટિફાય કરવો ફર્સ્ટ સ્ટેપ છે. જો સસ્પિશિયસ બિલ્સ, ઇન્ફ્લેટેડ ઇન્વોઇસીસ અથવા ઘોસ્ટ એક્સપેન્સીસ મળે તો ઇમિડિયેટલી રેડ ફ્લેગ રેઝ કરવી જોઈએ. કોસ્ટ વેરિયન્સ બ્રાન્ચમાં એસ્ટિમેટેડ વર્સિસ એક્ચ્યુઅલ બજેટ કમ્પેર કરવું. જો એક્ચ્યુઅલ કોસ્ટ ડિસ્પ્રોપોર્શનેટ વધે અને પ્રોગ્રેસ મેચ ન કરતી હોય તો ઓવર ઇન્વોઇસિંગનો ડાઉટ થાય. સસ્પિશિયસ બિલ્સમાં ઘોસ્ટ વેન્ડર્સ, ડુપ્લિકેટ ઇન્વોઇસીસ અથવા ઇન્ફ્લેટેડ રેટ્સ ચેક કરવા જરૂરી છે. મટીરિયલ સર્ચમાં સેમ્પલિંગ ઇમ્પોર્ટન્ટ છે. ડેવલપર પ્રીમિયમ મટીરિયલ ચાર્જ કરે પણ સાઇટ પર ડાઉનગ્રેડ ક્વોલિટી યુઝ કરે તો વેલ્યુ રિડ્યુસ થવી જોઈએ. સિનિયર વેલ્યુઅર તરીકે તમારે માર્કેટ રેટ બેન્ચમાર્કિંગ કરવું. સેમ લોકેલિટીના સિમિલર પ્રોજેક્ટમાં મટીરિયલ કોસ્ટ શું છે તે કમ્પેર કરવું. ક્વોન્ટિટી મિસમેચ અને ઓવર રિપોર્ટિંગમાં એફએસઆઈ ઇન્ટેગ્રિટી ક્રુશિયલ છે. અપ્રૂવ્ડ એફએસઆઈ અને સાઇટ પર યુઝડ એફએસઆઈ કમ્પેર કરો. એક્સેસ ઓર્ડર અથવા સાઇટ પ્લાન ડિવિએશન હોય તો ઇલીગલ કન્સ્ટ્રક્શન પોસિબિલિટી છે. ક્વોન્ટિટી એનાલિસિસમાં કોસ્ટ મેટ્રિક્સ પ્રિપેર કરી અપ્રૂવ્ડ પ્લાન, સાઇટ પ્લાન, રેટ્સ અને એક્ચ્યુઅલ ક્વોન્ટિટી રિકન્સાઇલ કરવા. રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં રેરા એક્ટ અંડર ફંડ યુટિલાઇઝેશન સર્ટિફિકેટ મેન્ડેટરી છે. પ્રોજેક્ટના 70% ફંડ્સ સ્પેસિફિક પર્પઝ માટે જ યુઝ થઈ શકે. IVS 105 અંડર કોસ્ટ અપ્રોચમાં કોસ્ટ ઇનપુટ્સ વેરીફાઈ કરવા કમ્પલસરી છે. નેશનલ બિલ્ડિંગ કોડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ એન્શ્યોર કરે છે. ઓક્યુપન્સી સર્ટિફિકેટ પહેલા ડિવિએશન ઇગ્નોર કરવું ફ્યુચર લીગલ રિસ્ક ક્રિએટ કરે છે. સાઇટ વેરિફિકેશન બ્રાન્ચમાં ડિવિએશન ચેક કરો. ઇલીગલ એફએસઆઈ, અનઓથોરાઇઝ્ડ ફ્લોર્સ, ઓક્યુપન્સી મિસયુઝ. ડ્રોન ચેક અને ફિઝિકલ મેઝરમેન્ટથી પ્લાન વર્સિસ બિલ્ટ ડિફરન્સ આઇડેન્ટિફાઈ થઈ શકે છે. જો પાર્કિંગ એરિયામાં શોપ્સ બનાવી હોય અથવા માર્જિન સ્પેસ વાયોલેટ થયું હોય તો આ નેગેટિવ એસેટ બની શકે છે. પ્લાન વર્સિસ બિલ્ટ એનાલિસિસમાં સેફ્ટી ગેપ્સ, પાઇપ ફોલ્ટ, બાઉન્ડરી ડિવિએશન ચેક કરવું. ફાયર સેફ્ટી કોમ્પ્રોમાઇઝ થયું હોય તો બિલ્ડિંગની યુઝિબિલિટી અને ઇન્શ્યોરેબિલિટી પર ઇમ્પેક્ટ પડે છે. માર્કેટ ઇન્ટેલિજન્સમાં મટીરિયલ પ્રાઇસ ઇન્ડાઇસીસ ઇમ્પોર્ટન્ટ છે. સિમેન્ટ અથવા સ્ટીલના માર્કેટ રેટ ઘટ્યા હોય અને ડેવલપર ઓલ્ડ હાઈ રેટ બિલ કરે તો પ્રોફિટ ડાયવર્ઝન પોસિબિલિટી છે. રિસર્ચર ટ્રેપ છે કે ડેવલપરના બિલ્સ બ્લાઇન્ડલી એક્સેપ્ટ કરી લેવા. સિનિયર વેલ્યુઅર થિંકિંગ છે ઇન્ડિપેન્ડન્ટ બેન્ચમાર્કિંગ અને ક્રોસ વેરિફિકેશન. ફાઇનાન્શિયલ લોજિકમાં ક્વોન્ટિટી રિકન્સિલિએશન બેઝ છે. કોસ્ટ વેરિયન્સ ફોર્મ્યુલાથી પર્સન્ટેજ ડિવિએશન નીકાળે છે. પ્રાઇસ વેરિએશન ક્લોઝિસ કેરફુલી રીડ કરવા જરૂરી છે. એફએસઆઈ બ્રીચ હોય તો ઇલીગલ એરિયાની વેલ્યુ 0 કન્સિડર કરવી જોઈએ કારણ કે ડેમોલેશન રિસ્ક હોય છે. વેલ્યુએશન જજમેન્ટમાં ડિસાઇડ કરવું કે ડિવિએશન કમ્પાઉન્ડેબલ છે કે નોન કમ્પાઉન્ડેબલ. ટેકનિકલી એક્સ્ટ્રા એરિયાની કોસ્ટ ઇન્ક્લુડ કરી શકાય પણ પ્રોફેશનલી એડવાઇઝેબલ અપ્રોચ છે કે જો સેફ્ટી અથવા માર્જિન રૂલ્સ વાયોલેટ થાય છે તો તેને નેગેટિવ ઇમ્પેક્ટ તરીકે ટ્રીટ કરો. એથિકલ રિસ્પોન્સિબિલિટી છે કે બેંકને ફેક્ચ્યુઅલ રિપોર્ટ આપો બિના પ્રેશર. પ્રેક્ટિકલ સિનારીઓમાં લક્ઝરી પ્રોજેક્ટમાં ઇટાલિયન માર્બલના નામે પૈસા લેવાયા પણ સાઇટ પર લોકલ ટાઇલ્સ યુઝ થયા. રોંગ અપ્રોચ છે બિલ પર બિલીવ કરી હાઈ એન્ડ ફિનિશ વેલ્યુ આપી દેવું. કરેક્ટ અપ્રોચ છે મટીરિયલ સેમ્પલિંગ અને એક્ચ્યુઅલ માર્કેટ પ્રાઇસ વેરિફિકેશન કરી ડાઉનગ્રેડ ઇમ્પેક્ટ ક્લિયરલી રિપોર્ટ કરવો. રેડ ફ્લેગ્સમાં ઓવર રિપોર્ટિંગ પ્રોગ્રેસ, ઇલીગલ ફ્લોર્સ, મિસિંગ વાઉચર્સ, ફેક વેન્ડર્સ, લેન્ડ યુઝ ચેન્જ ઇન્ક્લુડ થાય છે. લિટિગેશન રિસ્ક ત્યારે વધે જ્યારે સ્ટ્રક્ચરલ ફેલિયર થાય અને ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશનમાં પ્લાન વેરિફિકેશન નેગ્લિજન્સ પ્રૂવ થાય. ડિટેલ્ડ કેસમાં કમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ એરિયામાં ઇલીગલ શોપ્સ બનાવીને બેંક લોન સિક્યોરિટી ઇન્ફ્લેટ કરી હતી. ફોરેન્સિક પ્લાન વેરિફિકેશનથી અપ્રૂવ્ડ ડ્રોઈંગ અને સાઇટ મેઝરમેન્ટ કમ્પેર કરી બ્રીચ આઇડેન્ટિફાઈ કર્યો. રિસ્ક અસેસમેન્ટમાં ઇલીગલ એરિયા ડેમોલિશન પોસિબિલિટી કન્સિડર કરી બેંકને અલર્ટ કર્યો. રિઝલ્ટ, બેંકે લોન ડિસ્બર્સમેન્ટ સ્ટોપ કરી અને મેજર ફાઇનાન્શિયલ લોસથી બચી ગઈ. ફાઇનલ લર્નિંગ સિમ્પલ છે પણ પાવરફુલ છે.
ફોરેન્સિક ઓડિટમાં વેલ્યુએશન સિર્ફ નંબર્સ નથી, તે ફાઇનાન્શિયલ ઇન્ટેગ્રિટી, રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ, ટેકનિકલ વેરિફિકેશન અને એથિકલ કરેજનું કોમ્બિનેશન છે. સિનિયર વેલ્યુઅર તરીકે તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમે કોસ્ટ મેટ્રિક્સ, સાઇટ રિયાલિટી, લીગલ ફ્રેમવર્ક અને માર્કેટ ડેટા ઇન્ટિગ્રેટ કરી ડિફેન્સિબલ અને ટ્રાન્સપેરન્ટ રિપોર્ટ આપો. આ છે પ્રોફેશનલ ફોરેન્સિક વેલ્યુએશન માઇન્ડસેટ.